વલસાડના ઉમરગામમાં તંત્રની બેદરકારી સામે આવી ભીલાડ પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા રેલવે વિભાગે નવો ડબલ અંડરપાસ બનાવ્યો। આ કામ માટે જૂનો સિંગલ અંડરપાસ 60 દિવસ માટે બંધ કરવામાં આવ્યો। નોટિફિકેશન મુજબ 60 દિવસમાં નવો અંડરપાસ શરૂ થવાનો હતો, જોકે 100 દિવસ બાદ પણ આ અંડરપાસ પ્રજા માટે બંધ છે। કામગીરી મંથર ગતિએ ચાલતા હજારો વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। વિરોધ પક્ષે આ મામલે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। मुश्किल आ गई है कि 100 दिवस 7 दिवस में अंडरग्राउंड पास चालू करने बात करी थी અને 100 દિવસથી વધી ગયા છે અને અત્યારે સ્કૂલો ચાલુ થાય છે। આવવા જવાનો અમારે કાયમનો રોજના રોજ 3 ચક્કર થાય છે અને એ ચક્કર ઉપર આવવાનો અંડરગ્રાઉન્ડ પાસ ન થાય તો અમે સ્કૂલના બાળકોને કઈ રીતે લઈ જઈ શકીએ। આ ભીલાડનો અંડરપાસ છે, એના માટે બહુ જણાને દિક્કત થતું છે। આ ચાલુ બની ગયેલો છે પણ હજુ ચાલુ નથી કર્યો। 1 તારીખથી ચાલુ કરવાના હતા પણ હજુ ચાલુ કર્યો નહીં મળે ને આ બાજુથી આવવામાં બહુ દિક્કત થાય। રસ્તો ખરાબ છે ને પાણી ભરાય છે ને એવું થાય તો જલ્દી ચાલુ થાય તેના માટે સારું કહેવાય। અમારે કે 60 દિવસની અંદર આ કામ પૂર્ણ થશે। આજે 110 દિવસ થઈ ગયા, કામ પૂર્ણ થયું છે, નાનું મોટું કામ બાકી છે, છતાં પણ અંડરપાસને ઓપન કરાતો નથી, જેના કારણે હજારો રાહદારીઓને, વિદ્યાર્થીઓને, બહેનોને, નોકરિયાત વર્ગને, પ્રજાજનોને ખૂબ તકલીફ પડી રહી છે। ભીલાડનો આ એ જ નવનિર્મિત ડબલ અંડરપાસ છે, જે ઉમરગામ તાલુકાની પ્રજા માટે અને તેમની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બનાવવામાં આવ્યો છે। તંત્રએ દાવો કર્યો હતો કે માત્ર 60 દિવસમાં આ અંડરપાસની કામગીરી પૂર્ણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ અત્યારે 110 દિવસથી વધુ દિવસ વીતી ગયા છે અને અત્યારે પણ આ જે અંડરપાસ છે તે બંધ છે અને જેના કારણે જે ઉમરગામ તાલુકામાં રહેતા રહીશો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને તેમને ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે। ત્યારે લોકોની માંગ ઉઠી છે કે તાત્કાલિક અંડરપાસ શરૂ કરવામાં આવે, તો બીજી તરફ વિરોધ પક્ષે પણ આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જો ટૂંક સમયમાં અંડરપાસ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। રીતેશ પટેલ, TV 13, ઉમરગામ।